સરપંચ સાહેબ છે? બોલો, શું કામ હતું? એક દાખલો લખાવો હતો. દાખલો લખાવો હતો એમ? હા, તો 200 રૂપિયા થશે. લાયા છો? 200 રૂપિયા દાખલાને વાતા હશે? આ તો લોચ રિશ્વત કહેવાય. દાખલો લખવાના 200 રૂપિયા તમારે લેવાના? પણ સાહેબ, પંચાયતમાં એક દાખલો લખાવવાના પૈસા લેવાના તમારે 200 રૂપિયા. અમે તમને વોટ આપીને જીતાડ્યા છે. અમારા વોટની તો કિંમત કરો. હા, તો તમે વોટ આલો તો જ ને, હું ચો ના કહું છું. પણ તમે વોટ દીઠ 1000 રૂપિયા લીધા હતા, ખબર છે ને? તમે કહ્યું તું કે ભાઈ વોટ તો આલીશું પણ 1000 રૂપિયા થશે વાટે યાર. એટલે તે ઘડીએ તમે કમાણી કરી હતી, હવે અમે કમાણી કરીએ છીએ. હા સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. હા, હવે સમજાયું ને? આપણે આપણો કિંમતી વોટ વેચ્યો હોય તો પછી અમે કામ કરાવવા રિશ્વત આલવી જ પડે. હા સાહેબ, મેં મારા વોટની કિંમત નથી કરી. એક વોટે 1000 રૂપિયા લીધા હતા. આપણે આપણો કિંમતી વોટ વેચ્યો હોય તો પછી અમે કામ કરાવવા રિશ્વત આલવી જ પડે. બરોબર છે સાહેબ, અમે વોટ વેચીશું તો નેતા પછી રિશ્વત ખાનારો જ મળવાનો છે. મારે તમારા 200 રૂપિયા નહીં જોતા, પણ આ તો તમને સમજાવવા માટે કહ્યું કે તમે તમારો મત પવિત્ર છે અને ગુપ્ત દાન કરો, મતદાન કરો, પવિત્ર દાન કરો. અને પૈસા ઉપર તોલશો તો સામે નેતા તમને એવા જ મળવાના છે. અને તમે જો તમારા વોટના પૈસા લીધા હશે તો નહીં બોલી શકો, અમે અવાજ નહીં ઉઠાવી શકો. પણ જો તમે તમારો પવિત્ર મત સાચા દિલથી આપ્યો હશે ને, વગર પૈસા લીધે, વગર મીઠાઈ ખાધે, તો તમે અમે છાતી ઠોકીને બોલી શકશો કે અમે તમને વોટ આપીને જીતાડ્યા છે, હવે તમે અમારું કામ કરો. એમ તમારું કામ કરે, તમારા ગામનું કામ કરે, તમારા દેશનું કામ કરે, પણ પૈસાની લાલચ ના કરે. પણ તમે સામેથી જ પૈસા લઈને વોટ વેચ્યો હોય તો પછી તમને નેતા એવો જ મળવાનો છે, પૈસા લઈને કામ કરે એવો. સમજણ પડી ને? હા, હવે પછી ભૂલ ના થાય. તમારા અમૂલ્ય વોટની કિંમત કરો તો જ તમારી આગળ કિંમત થશે. તમારો આભાર છે. હવે હું મારો વોટ નહીં વેચું અને ગામમાં બીજાને કહીશ કે ભાઈ તમે વોટ ના વેચશો, તમારા વોટની કિંમત કરજો. અગર રિશ્વતખોર નેતા મળશે, તમારા અમૂલ્ય વોટની કિંમત કરો તો જ તમારી આગળ કિંમત થશે.